નમસ્કાર. ક્રિકેટ ચાહકો માટે આજે એક મોટો અને સાચું કહું તો દિલ તોડનારો સવાલ સામે આવ્યો છે. જે સવાલ દરેકના મનમાં છે. શું ટી20 સેમિફાઇનલમાં ભારત-પાકિસ્તાન મેચનું જે સપનું હતું એ હવે અધૂરું જ રહી જશે? ચાલો આખી વાતને સમજીએ. જુઓ, આ સવાલ માત્ર એક મેચનો નથી. આ તો કરોડો ચાહકોની લાગણીઓ, એમની અપેક્ષાઓનો સવાલ છે. તો શું ખરેખર, શું સાચે જ ભારત-પાકિસ્તાન સેમિફાઇનલની આશા પર હવે પાણી ફરી વળ્યું છે? અને દુઃખની વાત એ છે કે જવાબ છે હા. જે મહામુકાબલાની આખું ક્રિકેટ જગત રાહ જોઈ રહ્યું હતું ને, એ હવે નથી થવાનો. કરોડો લોકોનું સપનું બસ એમ જ ચકનાચૂર થઈ ગયું. ચાલો આને થોડું વધુ સ્પષ્ટ રીતે સમજીએ. તારીખ યાદ છે? 5 માર્ચ. જગ્યા મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ. બધું જ તૈયાર હતું. પણ હવે ત્યાં ભારત અને પાકિસ્તાનની સેમિફાઇનલ નહીં રમાય. અને આ કોઈ અટકળ નથી, આ એકદમ પાક્કી વાત છે. પણ સવાલ એ છે કે આવું થયું કઈ રીતે? અચાનક એવું તો શું બની ગયું કે આખી બાજી જ પલટાઈ ગઈ? આ બધી ગડબડનો દોર જાય છે પલ્લે કેલે. ત્યાં એક મેચમાં એક એવો વળાંક આવ્યો જેણે આખી ટુર્નામેન્ટનું ગણિત જ ઊંધું કરી નાખ્યું. જ્યારે આખું ક્રિકેટ જગત ભારત-પાકિસ્તાનની મેચના સપના જોઈ રહ્યું હતું, ત્યારે ઇંગ્લેન્ડનો એક ખેલાડી આવ્યો અને એણે કરોડો ફેન્સના દિલ તોડી નાખ્યા. એણે એક એવી ઇનિંગ રમી જેણે બધું જ બદલી નાખ્યું. માત્ર 51 બોલ અને સદી. વિચાર તો કરો, આ કોઈ સામાન્ય બેટિંગ નહોતી. હેરી બ્રુકે જે રીતે પાકિસ્તાની બોલરોની ધુલાઈ કરી, એનાથી માત્ર મેચનું પરિણામ જ નહોતું બદલાયું, આખી ટુર્નામેન્ટની દિશા જ ફરી ગઈ. અને બસ આ એક જ ઇનિંગે પાકિસ્તાનને એવી જગ્યાએ લાવીને મૂકી દીધું જ્યાંથી પાછા ફરવાનો કોઈ રસ્તો જ નથી. એમની સેમિફાઇનલની આશાઓ પર લગભગ પૂર્ણવિરામ મુકાઈ ગયું. હેરી બ્રુકની એ ધમાકેદાર ઇનિંગનું પરિણામ શું આવ્યું? ઇંગ્લેન્ડ સીધું ગ્રુપ 2માં ટોપ પર પહોંચી ગયું, એટલે કે કિંગ બની ગયું. અને બધી સમસ્યાનું મૂળ જ અહીંયા છે. પણ કોઈ વિચારશે કે ભાઈ એક જીતથી સેમિફાઇનલની જોડી આખી કેવી રીતે બદલાઈ શકે? વાત તો સાચી છે. આનો જવાબ કોઈ એક મેચમાં નથી, પણ આખી ટુર્નામેન્ટના નવા નિયમોમાં છુપાયેલો છે. તો ચાલો હવે આપણે આ સમસ્યાના મૂળ સુધી પહોંચીએ. અસલી કારણ હેરી બ્રુકની ઇનિંગ તો છે જ, પણ એનાથી પણ મોટું કારણ છે આઈસીસીનું એક નવું ફોર્મેટ, એના નવા ક્રોસઓવર નિયમો. આ ક્રોસઓવર ફોર્મેટ છે શું? સાવ સહેલું છે. સમજો કે 2 ગ્રુપ છે, ગ્રુપ 1 અને ગ્રુપ 2. તો નિયમ એવો છે કે ગ્રુપ 1નો વિજેતા ગ્રુપ 2ના રનરઅપ એટલે કે બીજા નંબરની ટીમ સાથે રમશે, અને એ જ રીતે ગ્રુપ 2નો વિજેતા ગ્રુપ 1ના રનરઅપ સામે રમશે. અહીંયા જુઓ, આ છે નવો સેમિફાઇનલનો રસ્તો. સ્ટેપ 1, ગ્રુપ 1નો વિજેતા રમશે ગ્રુપ 2ના રનરઅપ સામે. અને સ્ટેપ 2, ગ્રુપ 2નો વિજેતા રમશે ગ્રુપ 1ના રનરઅપ સામે. બસ આટલું જ ગણિત છે, અને આ નિયમ હવે ફિક્સ છે. અને આ નિયમનો સૌથી મોટો અને આપણા માટે સૌથી દુઃખદ અર્થ શું છે? એ જ કે ભારત અને પાકિસ્તાન હવે એવા રસ્તા પર આવી ગયા છે જે સેમિફાઇનલમાં ક્યાંય ભેગા જ નથી થતા. એમનો રસ્તો જ અલગ થઈ ગયો છે. એટલે સેમિફાઇનલમાં એમની ટક્કર હવે શક્ય જ નથી. તો હવે આ નવી હકીકત પછી ટીમોની હાલત શું છે? ચાલો વર્તમાન પરિસ્થિતિ પર એક નજર નાખીએ. તો આ બધાનો મતલબ શું નીકળે છે? પહેલી વાત, વાનખેડેમાં હવે ભારત-પાકિસ્તાન મેચ નહીં થાય. બીજી વાત, ભારતે પણ હવે પોતાના ગ્રુપમાં ટોપ પર રહેવા માટે ખૂબ મહેનત કરવી પડશે, કારણ કે જો એમાં કંઈ આમ તેમ થયું તો ભારતનો રસ્તો પણ બદલાઈ શકે છે. અને ત્રીજી વાત, જે બીસીસીઆઈ અને પીસીબી વચ્ચે ન્યૂટ્રલ વેન્યુની વાત હતી, એ તો હવે જાણે કોઈ કામની જ નથી રહી. તો શું બધી આશાઓ પૂરી થઈ ગઈ? શું હવે આ 2 ટીમોને સામસામે જોવાનો કોઈ ચાન્સ જ નથી? વેલ, એક નાનકડું કિરણ છે, પણ એ બધો જ આધાર જો અને તો પર છે. એટલે કે ઘણું બધું સમીકરણ પર નિર્ભર છે. સેમિફાઇનલનું સપનું તો તૂટી ગયું, પણ શું કુદરતનો કોઈ કરિશ્મો, કોઈ ચમત્કાર આ બંને ટીમોને ફાઇનલમાં સામસામે લાવી શકશે? શું ટ્રોફી માટેની અંતિમ લડાઈ ભારત અને પાકિસ્તાન વચ્ચે થશે? આ સવાલનો જવાબ તો હવે ભવિષ્ય જ આપશે. ત્યાં સુધી આપણે આશા રાખી શકીએ.